ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું. ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા શપથ લીધા. વડોદરા જિલ્લાના કરજણ ખાતે ક્ષત્રિય સમાજનું ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું. ક્ષત્રિય રાજપૂત સમાજ વાડીની બાજુમાં ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન યોજાયું હતું. આયોજિત કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડ્યા હતા. લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં મેદાને પડ્યો હતો અને આયોજિત સંમેલનમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવા શપથ લીધા હતા અને સુરત નિવાસી ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન ધારીની બાએ સુંદર પંક્તિ રજૂ કરી હતી અને તેઓએ જણાવ્યું હતું કે મેં નારી मेरी पहचान मेरे शब्द बोलेंगे, मैं नारी मेरी पहचान मेरे शब्द बोलेंगे, हुआ है गरीन पे वार मेरे शब्द बोलेंगे, शब्दों की है तेज धार मेरे शब्द बोलेंगे. તેઓએ જણાવ્યું હતું કે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ક્ષત્રિય વાણિયા બ્રાહ્મણ દરેક માટે, સ્વાભિમાન માટે, દરેક સ્ત્રી માટે સૌથી પહેલી કડી છે. ક્ષત્રિય સમાજના કોર કમિટી મુખ્ય સદસ્ય રમજુભા જાડેજાએ જણાવ્યું કે જય ભવાની ભાજપ જવાની સૂત્ર સાથે અમારી લડત ચાલુ છે. લડત દિવસે ને દિવસે ઉગ્ર બનતી જાય છે. અમારા સૂત્રો પર અડગ છે. ક્ષત્રિય સમાજમાં કોઈ જગ્યાએ ભાગલા પડ્યા નથી. મને અપેક્ષા હતી આટલા સમયથી ક્ષત્રિય આંદોલન ચાલે છે તો સાહેબ બે શબ્દ કહેશે, પણ સાહેબ કંઈ બોલ્યા નથી. તેનું મોટું દુઃખ છે. સોમનાથજીનું મંદિર કીર્તે રહ્યું. વિધર્મી લડવા આવ્યા તોય તેની સામે કોણ લડ્યું એ બધાને ખબર છે. સામાજિક લડત અમારી ચાલુ છે.